નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જુલી। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજમાં સ્વામિનારાયણ કન્યા વિદ્યાલયનો 8મો વાર્ષિક ઉત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાયો। નરનારાયણ દેવ સ્વામિનારાયણ મંદિર દ્વારા સ્થાપિત કન્યા વિદ્યાલય તથા ગુરુકુલનો આજે 8મો વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો। આ સંકુલમાં ધોરણ 5 થી કોલેજ સુધી અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરાવવામાં આવે છે। થોડા દિવસમાં કોલેજનું પણ ખાતમુહૂર્ત કરાશે। આ સંકુલની વિદ્યાર્થીનીઓએ રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ પણ સિદ્ધિઓ મેળવેલ છે। આ બાબતે અરવિંદ પિંડોડિયા માહિતી આપી રહ્યા છે। મારું નામ છે પ્રવીણભાઈ પિંડોરિયા અને ભુજ સ્વામિનારાયણ મંદિર નરનારાયણ દેવ દ્વારા સમગ્ર કચ્છની અંદર અને સંપ્રદાયની અંદર દીકરીઓ માટે આ ગુરુકુળની સ્થાપના કરેલ છે। શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર, શ્રી નરનારાયણ દેવ ગર્લ્સ એકેડમી અંગ્રેજી માધ્યમ અને શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ એટલે કોલેજ, એટલે કે ધોરણ 5 થી કરી અને કોલેજ સુધીની અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમની શાળાનું નિર્માણ છાત્રાલય સાથે એટલે કે ગુરુકુળના પ્રમાણે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આ સંસ્થા ચલાવવામાં આવે છે અને આજે આ સંસ્થાનો 8મો વાર્ષિકોત્સવ ઉજવાઈ રહ્યો છે। મને કહેતા અતિ હર્ષ થાય છે કે આ સંસ્થાની દીકરીઓ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય લેવલે 23 દીકરીઓએ ઇનામ પ્રાપ્ત કર્યા છે। રાજ્ય લેવલે 230 દીકરીઓ રમવા ગઈ હતી અને એની અંદરથી 79 એટલે કે 79 દીકરીઓએ ઇનામ મેળવેલ છે। સંસ્થાની અંદર સ્વામિનારાયણ મંદિર દ્વારા સંપૂર્ણ રીતે એમની દેખરેખ હેઠળ આ સંસ્થાનું સંચાલન કરવામાં આવે છે અને આજના દિવસે જે દીકરીઓએ આ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય શૈક્ષણિક લેવલે, રમતગમત ક્ષેત્રે, સાંસ્કૃતિક લેવલે અને અન્ય ક્ષેત્રે એમને બિરદાવવાનો, એમને પ્રોત્સાહન આપવા માટેનો આજનો આ વાર્ષિકોત્સવ છે। ટૂંક સમયમાં એટલે કે 6 ફેબ્રુઆરીએ કોલેજના બિલ્ડિંગનું ભવ્ય નિર્માણનું ખાતમુહૂર્ત પણ પૂજ્ય મોટા મહારાજશ્રી અને ભુજ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મહંત સ્વામી પુરાણી ધર્મનંદન દાસજીના હસ્તે આયોજન છે અને મોટું એક દીકરીઓ માટેની કોલેજનું ભવ્ય નૂતન બિલ્ડિંગનું નિર્માણ થવાનું છે। ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ કચ્છમાં સૌપ્રથમ વખત શરૂ કરી રહ્યા છીએ હેલિકોપ્ટર દ્વારા ભુજ દર્શન। આપ હેલિકોપ્ટરમાં બેસી ઐતિહાસિક ભુજનો સુંદર નજારો નિહાળી શકો છો। એટલું જ નહીં, અમારી બીજી અન્ય સેવાઓ પણ છે, જેવી કે મેરેજમાં મંદિરમાં હેલિકોપ્ટર દ્વારા ફૂલ વર્ષા, બર્થડે ઉજવવાનું પેકેજ આપના બજેટ પ્રમાણે, લગ્નની વર્ષગાંઠ ઉજવવા માટે પેકેજ, રિસેપ્શન પેકેજ, તેની સાથે અન્ય આકર્ષક પેકેજ તો ખરા જ, હનીમૂન પેકેજ આપના બજેટ પ્રમાણે, 31 ડિસેમ્બરનું સ્પેશિયલ પેકેજ દીવ પ્રવાસ, 22 સીટની લક્ઝરી બસ દ્વારા તારીખ 30 રાત્રે 10 વાગે ઉપડશે। 2 દિવસ અને 1 રાત્રિ બંને ટાઈમ રહેવા જમવાનું સાથે વ્યક્તિ દીઠ માત્ર ₹7,000। દરેક બેંકના કાર્ડ સ્વીકારવામાં આવશે। બુકિંગ માટે મળો ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ, નવાવાસ, માધાપર, ભુજ। સમય સવારે 11 થી 5 સુધી। ફોન નંબર 02832241662, મોબાઈલ નંબર 9732851662। પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ટ્રાફિક માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી શરૂ થઈ। ભુજની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી 25મો માર્ગ સલામતી સપ્તાહ પદયાત્રા રેલીનું આયોજન 22 જાન્યુઆરી 2013ના કરાયું। કચ્છ મ્યુઝિયમથી આરટીઓ કચેરી સુધી આ પદયાત્રામાં સ્કૂલના તથા એનસીસી કેડેટના યુવાનોએ ભાગ લીધો હતો। ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટલ શક્તિનું નવલું નજરાણું શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે।
રોજ બપોરે ગુજરાતી થાળીનું રસ થાળ માત્ર ₹90 એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ. ખાસ આપની સેવામાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને કઢી. આપની એકવારની શક્તિ રેસ્ટોરન્ટની મુલાકાત કાયમી બની રહેશે. અદ્ભુત સ્વાદના ખજાનાનો આનંદ માણવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો. સરનામું શક્તિ રેસ્ટોરન્ટ, શિવરામ મંડપ, જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતુલ સોનેતા 9825044385, બકુલ સોનેતા 9978195555. આશાપુરા માતાજી પ્રત્યે અપ્રતિમ આસ્થા દ્વારા માનતા પૂરી થતા પદયાત્રી મુંબઈથી માતાના મઢ આવ્યા. મુંબઈના એક પરિવારે તેમના ખોડાના ખૂંદનારને મેળવવા માટે આશાપુરા માતાજીની માનતા માની હતી અને તેમને ત્યાં દીકરીનો જન્મ થતા આ માનતા પૂરી કરવા મુંબઈનો પરિવાર પગે ચાલીને આ કડકડતી ઠંડીમાં માના મઢે આવ્યા હતા. એ રીતે મુંબઈથી ભુજ પગપાળા ચાલી માનતા પૂરી કરી શ્રદ્ધાની દોર મજબૂત કરી હતી. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए? यूराटॉम लेने. समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ફોન નંબર 02832226162. મોબાઈલ નંબર 9825251984, 9427272620. ઈમેલ newvarshanielectrical@hotmail.com. આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા ખૂબ ખુશનુમા વાતાવરણમાં વિના વિરોધ વચ્ચે મળી અને પૂરી પણ થઈ. અંદાજપત્ર પણ રજૂ કરાયું. આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કોઈ વિરોધના સૂર ઉઠ્યા ન હતા. એકાદ વખત પ્રમુખશ્રીએ કટાક્ષના તીર વિપક્ષી નેતા દિનકર રૂપારેલ તરફ છોડ્યા હતા. રૂપારેલ આજે અપેક્ષાકૃત શાંત રહ્યા હતા. રૂપારેલ દ્વારા ડિસ્પેન્સરીઓને પીએચસીમાં ફેરવવા, ડોક્ટરોની ભરતી, સ્કૂલના બિલ્ડિંગ તથા દવાખાનાઓની બિલ્ડિંગ રિપેર કરવા તથા નવા બનાવવા અંગે શાંતિપૂર્વક રજૂઆત કરી હતી થઈ હતી, જે પ્રમુખે સારી રીતે સાંભળી હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો. બજેટ અંગે પણ પ્રમુખશ્રીએ માહિતી આપી હતી. આજનું આ જિલ્લા પંચાયત કચ્છનું વર્ષ 2014-15નું કુલ બજેટ ₹8,99,17,52,000 અંદાજવામાં આવ્યું છે. ચોક્કસપણે જે બાબતો ખાસ કરીને મહત્વની બાબતો તરફ લક્ષ્ય આપવાનું હોય, ખાસ કરીને ખેતીવાડી, કચ્છ જિલ્લામાં ખેતીવાડીને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે અને સરકારની પણ યોજનાનો એક ભાગ છે એવા ડ્રીપ ઇરિગેશનને પ્રોત્સાહન આપવા માટે કચ્છ જિલ્લાના અનુસૂચિત જાતિ જનજાતિના લાભાર્થી ખેડૂત ભાઈઓ માટે યુનિટ દીઠ ₹10,000 સબસિડી, નાના સીમાંત ખેડૂતો માટે ₹7,500 સબસિડી અને બાકીના બધા જ ખેડૂતો માટે ₹5,000ની સબસિડી, સરકારશ્રીની સબસિડી ઉપરાંતની જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી આપવાનું ઠરાવવામાં આવે છે. બળવંતરાય મહેતાના સ્મારક અંગે વિશેષ જોગવાઈની વાત કરી. અગાઉ આપણે જ્યારે વાત કરી હતી કે સ્વર્ગસ્થ બળવંતરાય મહેતા જે પંચાયતી રાજના નેતા છે, એમનું જે સ્મારક સ્થળ છે એને ક્રમશઃ વિકસાવવાની જે નેમ વ્યક્ત કરવામાં આવતી હતી અગાઉની સામાન્ય સભામાં, એ વાતને પુષ્ટિ આપીને આ વખતના બજેટમાં ₹5 લાખની ફાળવણી કરવામાં આવી છે. અન્ય આનુષંગિક સગવડો માટે પણ તાલુકા કક્ષાએ અને નાણાં પંચની ગ્રાન્ટોમાંથી પણ સમાવેશ કરી અને આખું પ્રવાસન સ્થળ ખૂબ સરસ બને અને આવતા દિવસોમાં પંચાયતી રાજ અંગેની પ્રેરણા અને માર્ગદર્શન એમના જીવનમાંથી મળે એ હેતુ સાથે આ વખતના બજેટમાં ₹5 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.
કચ્છમાં ડોક્ટરોની ઘટ બાબતે પણ ચર્ચા કરી. ડોક્ટરની ઘટનો પ્રશ્ન આ સરહદી જિલ્લામાં વિશેષ છે. રાજ્ય સરકારની ખૂબ ઉદાર અને હકારાત્મક દ્રષ્ટિકોણ હોવા છતાં પણ છેવાડાના વિસ્તારોમાં ખાસ કરીને તબીબ ચિકિત્સકો આવવા ઓછું પસંદ કરે છે. એવી પરિસ્થિતિમાં એની ઘટ નિવારવા માટે પણ આવતા દિવસોમાં સરકાર સાથે સંકલન કરી અને આવતા દિવસોમાં અદાણી કોલેજમાંથી મેડિકલ કોલેજમાંથી પણ પ્રથમ બેચ આવતા દિવસોમાં લગભગ માર્ચ મહિના સુધી બહાર પડી જશે. તો એના દ્વારા જે 150 બેચમાંથી પણ કચ્છની ડોક્ટરોની જે કંઈ મોટી ખાલી જગ્યાની પ્રશ્ન છે એ પ્રશ્ન કદાચ હલ થઈ જશે. શિક્ષણની ઘટ બાબતે રાજ્ય સરકાર પાસે વિશેષ દરખાસ્તની માહિતી આપી હતી. એ રીતે આજની સામાન્ય સભા ખૂબ જ શાંતિથી ચાલી હતી. આ સભામાં સિંચાઈ તથા બાલ વિકાસના અને યુવા પ્રવૃત્તિ માટેની સમિતિની રચના પણ કરાઈ હતી. ખાસ કરીને શિક્ષણ વિભાગની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષકો ભરતી થાય છે અને જિલ્લા બહાર બદલી કરી નીકળી જતા હોય છે. કચ્છની પરિસ્થિતિ ઠેરની ઠેર રહે છે. તો આ બાબતે કઈ આજે નવી કોઈ પહેલ, નવી કોઈ શરૂઆત જિલ્લા પંચાયત તરફથી કરવામાં આવી છે? શિક્ષકો સ્થાનિક રહે. આપની વાત સાચી છે. એટલા માટે એક આખું યોજના જિલ્લા કક્ષાએથી એક યોજના બનાવી આના માટે કે ભાઈ આ સ્થિતિ જે તમે પ્રશ્ન કર્યો એ સ્થિતિને નિવારવા માટે શું કરવું. તો કે સરકાર પાસે એક પ્રોજેક્ટ મૂકવાના છીએ આખું અભ્યાસ કરીને. અમારી પાસે બધું તૈયાર છે પણ સામાન્ય સભાના અનુમોદનની જરૂરિયાત હતી. એટલે આજે તમામ સદસ્યશ્રીઓનું મૌખિક અનુમોદન મેળવીને આ દરખાસ્ત આવતા દિવસોમાં અભ્યાસપૂર્ણ રીતે રાજ્ય સરકાર પાસે મૂકવાની છે. એ દરખાસ્ત અનુસાર એક તો નંબર 1માં છે કે જિલ્લાના સ્થાનિક લોકોને ભરતી કરવાની વાત છે. પ્રથમ વર્ષે રાજ્ય સરકાર ઉપર કોઈ પણ પ્રકારની પગારની જવાબદારી જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી ભોગવશે. બીજા વર્ષે 50% જવાબદારી રાજ્ય સરકાર, 50% જિલ્લા પંચાયત. ત્રીજા વર્ષે 75% રાજ્ય સરકાર અને 25% જિલ્લા પંચાયત. અને પછીના વર્ષે રાજ્ય સરકારની જવાબદારી કરી અને આવા ભરતી થયેલા શિક્ષકોને 10 વર્ષ સુધી તાલુકા કે જિલ્લા બદલી ન આપી અને સ્થાનિક રીતે જે શિક્ષણમાં જે ઘટ છે એ પૂરવાનો પ્રયત્ન થશે. એની સાથે સાથે સ્થાનિક લોકોની ભરતી કરીને સ્થાનિક રોજગારીનો પ્રશ્ન પણ હલ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. ભુજ કચ્છની માન્યતા પ્રાપ્ત ડોએકનું એક્રેડિએશન સેન્ટર સૌપ્રથમ ભુજમાં. હવે વિદ્યાર્થીઓને સીસીસીની પરીક્ષા બહારગામ આપવા જવાની જરૂર પડશે નહીં. હવે આપના જ શહેર ભુજમાં રાજ્ય સરકારની કોઈ પણ સરકારી નોકરી માટે જેમ કે શિક્ષણ સહાયક, વિદ્યા સહાયક, પોલીસ કોન્સ્ટેબલથી એસઆઈ જેવી દરેક પ્રકારની સીધી ભરતી તેમજ બઢતી માટે સીસીસી અભ્યાસક્રમમાં રેગ્યુલર એડમિશન ચાલુ છે. સીસીસી ફેબ્રુઆરી 2014ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22/12/2013. વિદ્યાર્થીઓ માટે ફીમાં 20% ડિસ્કાઉન્ટ. તે ઉપરાંત ડિગ્રી તથા ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજના કમ્પ્યુટરના વર્ગો શરૂ થઈ ગયેલ છે તથા ધોરણ 8 થી FYSY TY ના વર્ગો પણ શરૂ થઈ ગયેલ છે. કોમ્પ્યુટરના કોર્સો જેવા કે ટેલી, DTP, ફોટોશોપ, VB, જાવા, નેટ, C++, MS ઓફિસ વગેરે. વિદ્યાર્થીઓને સ્કોપની તૈયારી તથા પરીક્ષા પણ લેવામાં આવે છે. સ્કોપની પરીક્ષાનું સર્ટિફિકેટ દુનિયાના દરેક દેશમાં માન્યતા ધરાવે છે. સ્કોપની પરીક્ષા દરેક વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે રાખેલ છે. વહેલાથી પહેલા ધોરણે એડમિશન લેવા અમારી સંસ્થાની મુલાકાત લ્યો. અનુભવી શિક્ષકો દ્વારા કોમ્પ્યુટરનું પૂરું માર્ગદર્શન આપવામાં આવશે. કોઈ પણ કોમ્પ્યુટરની સંસ્થામાં સીસીસી માટે જતા પહેલા અમારા દેવકિશન કોમ્પ્યુટરની અચૂક મુલાકાત લ્યો. ગુજરાત સરકારનો ઠરાવ GR માટે અમારી મુલાકાત લેવી. કચ્છ જિલ્લામાં ડોએક માન્ય અમારા સિવાય કોઈ બ્રાન્ચમાં નથી. દેવકિશન કોમ્પ્યુટર પ્રાઇવેટ લિમિટેડ, 21 આનંદ કોલોની, ડોક્ટર બિપિન ઠક્કરની હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825120735. સુખપર રેલવે ફાટક પાસે ગ્રામ પંચાયતની જમીન પર દબાણો થાય છે. સુખપર ગ્રામ પંચાયત જંગલના દબાણો હટાવે છે પરંતુ ગામમાં થતા દબાણો સામે આંખ આડા કાન કરે છે. મહાસાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારની ટીમ આજે સુખપર ગામે આવેલી છે. સુખપર ગામમાં અનેક જગ્યા ઉપર દબાણ થઈ રહ્યા છે. ગ્રામ પંચાયતના ધ્યાનમાં પણ છે. જે ગ્રામ પંચાયતના હળતિયા મળતિયા લોકો છે એ લોકો જ આ દબાણ કરતા હોય એવા આસપાસના લોકો આક્ષેપો કરી રહ્યા છે. તો ગ્રામ પંચાયત જે ગામથી જંગલમાં આવેલા લોકોના વાડા તોડવા જતી હોય, ગાયોના વાડા તોડવા જતી હોય, એ ગ્રામ પંચાયત અત્યારે અહીંયા જે દબાણ થઈ રહ્યા છે એના બાબતે ગંભીર મૌન ધારણ કરીને બેઠી છે. ગ્રામ પંચાયતની અનેક જવાબદારીઓ છે. એ જવાબદારી હેઠળ ગામમાં ખોટા દબાણો ન થાય, ગૌચરની કિંમતી જમીનો છે એ કોઈ ઉચાપત ન કરી જાય એના માટે ગ્રામ પંચાયતની જવાબદારી હોય છે. પણ ગ્રામ પંચાયત પોતાની જવાબદારી અહીંયા પૂરી તરહ નિભાવતી ન હોય એવું કંઈક જગ્યાએથી આક્ષેપો થઈ રહ્યા છે. તો ગ્રામ પંચાયત આ બાબતે ગંભીર થઈ અને દબાણો તાત્કાલિક દૂર કરે એવી લોક માંગણી છે. ગુજરાતનું પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ, ઓધવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર. માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. સુંદર
એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસવાળું ઘરનું ઘર, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, મેઇન ગેટ, મેઇન રોડ પર પ્લાન્ટેશન, ક્લબ હાઉસ, યોગા પાર્ક, મંદિર, પાર્ટી પ્લોટ અને બીજું ઘણું બધું. તમામ મકાનોનું જર્મનીના આધુનિક આરએમસી ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ. બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ. ભુજ ટાઉન હોલ ખાતે અખિલ કચ્છ મહેશ્વરી વિકાસ સેવા સંઘ ભુજ તાલુકા યુનિટ દ્વારા ડોક્ટરોનો સન્માન કાર્યક્રમ યોજાયો. અખિલ કચ્છ મહેશ્વરી વિકાસ સેવા સંઘ ભુજ તાલુકા યુનિટ દ્વારા એક આયોજન કરાયું, જેમાં સમાજના ડોક્ટરોના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં ગાંધીધામના ધારાસભ્ય રમેશ મહેશ્વરી, વિનોદ ચાવડા, રામજી ગેડા, મહેશ ધુવા, નરેશ મહેશ્વરી, શ્રીમતી જેપી મહેશ્વરી વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં ડોક્ટર દિવ્યા મહેશ્વરી, ડોક્ટર જગદીશ મિશ્રા, ડોક્ટર જગદીશ ધુવા, ડોક્ટર નરેશ કેનિયા, ડોક્ટર શ્યામ સંજોટ તથા ડોક્ટર પ્રેમકુમાર વગેરે ડોક્ટરનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ડોક્ટરોએ પણ પ્રતિભાવમાં જણાવેલ કે તેઓ દ્વારા સમાજની પ્રગતિ તથા સેવામાં તન મન ધનથી કામ કરવામાં આવશે. Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, ન્યૂ જર્મન ફોટોન ટેકનોલોજી અને આધુનિકતાનું સંગમ એટલે ડેલ્ટા સોલાર હીટર. હોટ ટીપ ગેલ્વેનાઇઝ સ્ટેન્ડ, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. ડેલ્ટા સોલાર હીટર પર સરકારી સબસિડી મેળવી શકો છો. ડેલ્ટા સોલાર હીટરની વિશેષતાઓ: HDG ટેન્ક, જે ટેન્કની આવરદા વધારે છે. ટેન્કની અંદરની સાઈડમાં કોટિંગ, SS નિપલ, રોકવુડ અને PUF ઇન્સ્યુલેશન. પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ. ઘર, ઓફિસ, હોટલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. કચ્છ રાજપૂત સભા દ્વારા તૃતીય સમૂહ લગ્ન મહોત્સવ 2013નું આયોજન કરવામાં આવશે અને આ આયોજનની રૂપરેખા એક ખાનગી હોટલમાં કચ્છ રાજપૂત સભાના હોદ્દેદારોએ આપેલ હતી. અમારું આ તૃતીય સમાજનું સમૂહ લગ્નનું આયોજન છે. અમારા સમાજના આ તૃતીય સમૂહ લગ્ન થઈ રહ્યા છે. સમાજના પ્રમુખ શ્રી જોરુબાબાઈની આગેવાની હેઠળ આખા કચ્છમાંથી સમૂહ લગ્ન માટેનો જે પ્રવાહ અને જે આશીર્વાદ સમૂહ લગ્ન સમિતિ ઉપર અને નવયુવાનો ઉપર વરસી રહ્યા છે તે ખૂબ ધન્યવાદને પાત્ર છે. આજે જ્યારે અમારે કારોબારીની મિટિંગ કે કઈ રીતે સમૂહ લગ્ન સમિતિનું આયોજન કરવું અને એ કારોબારીની અંદર જેટલા યુવાનો આની અંદર જોડાણા છે એ બધાને શું શું જવાબદારી સોંપવી એના માટેની આજે મિટિંગ હતી. સમિતિના પ્રમુખશ્રીએ દરેક યુવાનોને અલગ અલગ સમિતિમાં જવાબદારીઓ સોંપેલ છે અને હું ચોક્કસપણે એવું માનું છું કે સમાજના નવયુવાનોમાં એક થનગનાટ છે. કારણ કે ઉમદા કાર્ય થતું હોય એટલે સમાજના સૌ કોઈ કાર્યકરો અને યુવાનોમાં એક થનગનાટ ચોક્કસપણે હોય. સમૂહ લગ્નની સાથે સાથે સમાજનું ભુજ શહેરમાં જે વસતા રાજપૂત ક્ષત્રિય ભાઈઓ છે એમના માટેની એક જે ડિરેક્ટરી અમે લોકોએ કચ્છ રાજપૂત યુવા સભા દ્વારા એક એનું વિમોચન કરવાનું હતું. એ પણ આ સમિતિ દ્વારા 18 તારીખના થવાનું છે. બ્લડ ગ્રુપિંગ કેમ્પ માટે એના માટે પણ અમારા જે યુવાનોએ જે મહેનત કરી છે અને જે બ્લડ ગ્રુપિંગ કેમ્પ નવેસરથી એક ચાલુ કરવાનું છે એનું પણ એક આયોજન થઈ રહ્યું છે. એટલે સમાજમાં જે રીતે એકતાનું ભાવના વધે, સંપ અને સંગઠન વધે એ હેતુથી જ
સમૂહ લગ્નનું આયોજન થતું હોય છે અને છેવાડામાં વસતા નાના હોય કે મોટા ભાઈઓ તે દરેક આ સમૂહ લગ્નની અંદર જોડાય એવી અપીલ પણ કરેલી હતી અને ભાઈ શ્રી મનુભાભાઈના પ્રયાસોથી બહુ ખૂબ જ સરસ અને સુંદર રીતે આયોજન ગોઠવાનું છે. એકદમ તકેદારી રાખી અને આ સમૂહ લગ્નની અંદર નવયુવક દંપતીઓને સમાવેશ કરવામાં આવ્યા છે. ક્યાંય પણ ફરજચૂક ન થઈ જાય એની ખાસ તકેદારી રાખી અને આગળનું અને જે આ લગ્ન વિધિની સંપન્નતા છે એ પરિપૂર્ણ કરેલી છે. મુખ્ય દાતા અનિરુદ્ધસિંહ જાડેજા, GTPL ચેનલના માલિક, ભાચુંડા અબડાસા તાલુકાના વતની, એ આ સમૂહ લગ્નના મુખ્ય દાતા છે. અનિરુદ્ધસિંહભાઈ પણ કદાચ એમને જો સમય અનુકૂળતા હશે તો આ સમૂહ લગ્નની અંદર ચોક્કસ પધારી અને આનું અમારું પ્રમુખ સ્થાન દીપાવશે. અમારી આ સમૂહ લગ્નની અંદર 9 દંપતીઓએ અમે 9 જોડલાનું આયોજન કરેલું છે અને 9 જોડલા આની અંદર પોતાના પ્રભુતાના પગલાં માંગશે. કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા આયોજિત તૃતીય સમૂહ લગ્ન મહોત્સવની તૈયારીના ભાગ સ્વરૂપે હું આપના માધ્યમથી મારા સમાજના કચ્છમાં રહેતા દરેક ભાઈઓને આ સમૂહ લગ્નની અંદર પધારવા માટે આમંત્રણ પણ પાઠવું છું. કચ્છના વસતા દરેક અમારા સમાજના ભાઈઓ સુધી પત્રિકા પહોંચાડવા માટેનો પણ અમારી સમિતિએ પ્રયાસ કરેલો હતો. ભુજ શહેરની અંદર પણ અમે વિસ્તાર વાઇઝ દરેક ભાઈઓને આમંત્રણ આપવા માટેનું પણ પ્રયાસ કરેલો હતો. આ સમૂહ લગ્ન વિશેષ સારા થાય એના માટે અમારા સમાજના દરેક ભાઈઓનો પૂરતો સાથ અને સહકાર મળેલ છે. સમાજના અમારા અગ્રણી શ્રી અને સભાના પ્રમુખ શ્રી ભાઈ શ્રી જોરાવરસિંહજીભાઈ તેમજ યુવા સભાના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહજીભાઈ જાડેજાની ટીમનો પણ અમને ખૂબ સારો સહયોગ મળ્યો છે. આ સમૂહ લગ્ન સમાજની અંદર વિશેષ સારા બને એના માટે સમાજના દરેક ભાઈઓનો સાથ અને સહકાર મળે એવી આશા રાખું છું. આ સમૂહ લગ્નના દિવસે અમે બ્લડ ગ્રુપિંગ માટેનું પણ આયોજન કરેલ છે, જેની અંદર સમાજના દરેક યુવાન ભાઈઓ આ સમૂહ લગ્નની અંદર બ્લડ ગ્રુપિંગમાં પણ જોડાય. સાથે સાથે અમારી ભુજ શહેર અને ભુજની આજુબાજુના વિસ્તારોના રહેતા અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓ માટેની એ પરિચય પુસ્તિકા જે અમે ડિરેક્ટરીનું પણ 18 તારીખે વિમોચન કરવાના છીએ. આ ડિરેક્ટરી માટે અમારી ક્ષત્રિય સભાના યુવા પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહભાઈ જાડેજાના સાર્થક પ્રયત્નોથી કચ્છમાં રહેતા ભાઈઓનો સંપર્ક કરી અને જે ડિરેક્ટરી બનાવી છે એનું પણ અમે એ દિવસે વિમોચન કરવાના છીએ. કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રીમતી કુમુદિનીબેન ગજેન્દ્રભાઈ પંચોલીનું 76 વર્ષની વયે આજ રોજ તારીખ 15/1/2014ના દુઃખદ અવસાન થયું. સ્વર્ગસ્થે ભુજમાં રહી અને ખૂબ જ માનવ સેવાના કાર્યો કર્યા હતા. જે સમયે સ્ત્રીઓ રાજકારણમાં આવતા હિચકિચાટ અનુભવતી હતી તે સમયે કુમુદિનીબેને સેવા ક્ષેત્રે પ્રદાન કરી કોંગ્રેસમાં જોડાઈ અને ધારાસભ્ય બનવા સુધીની સિદ્ધિ હાંસલ કરી હતી. કુમુદિનીબેનને મા ન્યૂઝ તથા કચ્છિત ટીવી સમાચાર શ્રદ્ધાંજલિ પાઠવે છે. સુંદરી આધુનિક સમયમાં નારીને નવા પરિધાન આપવા માટેનું 22 વર્ષ જૂનું એક જ ભાવનું શોરૂમ એટલે સુંદરી. લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસ તથા નાઇટવેરની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુંદરી. ડ્રેસ મટીરિયલ્સમાં વિશાળ શ્રેણી જેમ કે કેટલોગ પીસ, પાર્ટી વેર, દુપટ્ટા વર્ક, ડિઝાઇનર બાંધણી શૂટ તથા પ્રિન્ટેડ સૂટની વિશાળ રેન્જ. રેડીમેડ ડ્રેસીસ, લોંગ કલી, અમ્બ્રેલા, અનારકલી, નેટ તથા સિલ્કના લોંગ પાર્ટી વેર ડ્રેસીસ મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ. નાઇટવેરમાં ફેન્સી નાઇટી, નાઇટ શૂટ, બેડરૂમ માટેનું 4 પીસ, 6 પીસ, બેડરૂમ ગાઉન વગેરેની બ્રાન્ડેડ વેરાયટી મેળવવા માટેનું એક જ ભાવનું શોરૂમ. દરેક જાતના ડ્રેસની પરફેક્ટ ફિટિંગ કરાવી આપવામાં આવશે. આપના શોરૂમનું સરનામું છે સુંદરી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. સંપર્ક ભાવેશ મહેતા 9909227592, હિતેશ મહેતા 9825369513. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ.
દિલ્હી ફરી થઈ શર્મસાર. ભારત ફરવા આવેલી ડેનમાર્કની મહિલા પર સામૂહિક બળાત્કાર. 8 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ. યૌન શોષણ મામલે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ સ્વતંત્ર કુમારને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી. કેન્દ્રને નોટિસ પાઠવી. ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં રાહુલની અવાજને કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણીમાં મુખ્ય મુદ્દા તરીકે લેશે. લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ ગુજરાત સહિત કેટલાક રાજ્યોના પ્રદેશ પ્રમુખો બદલશે. દિલ્હીમાં ભારે ધુમ્મસ. સામાન્ય તાપમાન 10.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. વરસાદ આવવાની શક્યતા. રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં 2 સમુદાય વચ્ચે થયેલ વિવાદમાં થયેલ ગોળીબારીમાં 3 લોકોના મોત, 9 ઘાયલ. દેવયાની ખોબરાગઢે અમેરિકાની એક કોર્ટ સમક્ષ વિઝા છેતરપિંડી મામલાને રદ કરવાની માંગ કરી. ઉત્તરાખંડમાં રાજકીય સંકટના એંધાણ. હરીશ રાવતના સીએમ પદના મુદ્દે ધારાસભ્યોએ દર્શાવ્યો વિરોધ. પાકિસ્તાન દુનિયામાં એકલો દેશ છે જ્યાં પોલિયોના કેસમાં વધારો થયો. 2012માં 58 કેસ, જ્યારે 2013માં 83 કેસ સામે આવ્યા. મુઝફ્ફરનગરમાં 3 અલગ અલગ જગ્યાઓએ 3 સગીર છોકરીઓ બળાત્કારનો શિકાર બની. 3 આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ. મોદી માટે વોટ અને નોટ માંગવા માટે પાર્ટી 10 કરોડ ઘરે જશે. તેના માટે મોદી ફોર પીએમ ફંડ નામનું ઓનલાઈન અભિયાન પણ શરૂ કરાયું. દિલ્હીમાં સારું પ્રદર્શન કર્યા બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને સદસ્યતા 1 લાખ ઉપર પહોંચતા મોદી ટેન્શનમાં. આપના તમામ કાર્યોની રિપોર્ટ માંગી. ઉત્તર પ્રદેશના ફિરોદાબાદ જિલ્લામાં મહિલાઓથી અમાનવીય વ્યવહાર કરનાર પોલીસ સ્ટેશન અધિકારી સહિત 4 પોલીસ સસ્પેન્ડ કરાયા. પોતાના જન્મદિવસ પર સાવધાન રેલીને સંબોધિત કરતા માયાવતીએ કહ્યું કે બીજેપીએ મને ફસાવવા માટે મારા પાછળ સીબીઆઈ લગાડી, પણ હું ડરી નહીં. ટિકિટ ન મળવાથી નારાજ વિનોદ કુમાર બિન્નીએ કહ્યું કે બદલી ગઈ છે આમ આદમી પાર્ટી. તેના જવાબમાં કેજરીવાલે વળતો પ્રહાર કરતા કહ્યું કે ટિકિટ નથી મળી, તેથી આરોપ લગાવ્યો. લોકસભા ચૂંટણી પહેલા જ પીએમ પદ માટે રાહુલ ગાંધીના નામની જાહેરાત થવાની આશા ઓછી. સહયોગી દળથી વાતચીત કર્યા બાદ જ કોઈ નિર્ણય લેવાશે. નરેન્દ્ર મોદીએ પીએમને લખી ચિઠ્ઠી. સુશીલ કુમાર શિંદે વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી. આમ આદમી પાર્ટીમાં ફરી બબાલ. પાર્ટીની ટીના શર્માએ કહ્યું કે દિલ્હીથી ટિકિટ પહેલાથી જ નક્કી હતી, તો ફોર્મ કેમ ભરાવ્યા. મુંબઈમાં આજથી વીજળી સસ્તી થવાના એંધાણ. સંજય નિરૂપમ સહિતના કોંગ્રેસના જ નેતાઓએ વિરોધ મોરચો ખોલ્યા બાદ હવે આવી શકે છે નિર્ણય. મિશન 14 માટે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર. કેજરીવાલે કર્યો સૌથી મોટો હુંકાર. કોંગ્રેસે કહ્યું પોતપોતાની સમજ અને વિચારધારા છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છી ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.